અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે હવે શહેરમાં વાહન પાર્ક કરવું પણ ગુનો બની ગયો હોય એવું લાગી રહ્યું છે। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે। વાહન પાર્ક કરવા બદલ ચાવી કાઢી લેવી, ગાળો બોલવી અને રૂપિયા માંગવા જેવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ આવા લોકો સામે કાયદાનો ડર બેસાડવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોય તેવું લોકો કેમ માની રહ્યા છે? વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરત શહેરને આપણે ઉદ્યોગો અને ધંધાનું શહેર કહીએ છીએ, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ સ્માર્ટ સિટીમાં અસામાજિક તત્વો માટે બધું આસાન બની ગયું છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ એક કોમ્પ્લેક્સમાં તોફાન મચાવનારા લોકોનો સિક્યુરિટી ગાર્ડ સાથે અસભ્ય વર્તન કરવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં બાદમાં કાર્યવાહી થઈ હતી, પરંતુ હવે જે ઘટના સામે આવી છે તે બતાવે છે કે પોલીસની કાર્યવાહીથી કોઈ પાઠ ભણાયો નથી। ગઈકાલે રાત્રે એક ટ્રક ચાલક સુરતમાંથી પસાર થઈ રહ્યો હતો। ટ્રકમાં કોઈ તકનીકી ખામી દેખાતા તેણે રંગોલી ચોકડી પાસે આવેલા એક રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં આગળ ટ્રક ઊભી રાખી હતી। ડ્રાઈવર થોડા સમય માટે સામેના રોડ પર ગયો હતો, પરંતુ ફરતા તેને ખબર પડી કે ટ્રકની ચાવી કોઈએ કાઢી લીધી છે। બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટના માલિકે ચાવી કાઢી લીધી હતી। ડ્રાઈવરે ફોન કરીને માફી માંગતા કહ્યું કે હવે ટ્રક અહીં પાર્ક નહીં કરે અને ચાવી આપી દેવામાં આવે, પરંતુ સામે પક્ષે ગાળો બોલવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ અને ચાવી આપવા બદલ 1000 રૂપિયાની માંગ કરવામાં આવી। આ સમગ્ર વાતચીત કોલ રેકોર્ડિંગમાં કેદ થઈ છે। સાંભળો આ ઓડિયો। हेलो। हाँ बोलो ने। हाँ बोल भाई હું કહેતો હતો તું? દાદાગીરી અરે ચાર સાહેબ, મારો દાદાગીરી અમે કરીએ કે તમે કરીએ? મને કહેવાલો આમ તારે હું જો તમને તમે કેમ બોલાવો? મારી તમે વાત શું સાંભળ, કરો છો મારી મને? વાત સાંભળજે ભાઈ। હા મારી ગાડી મારી જગ્યામાં છે ને તારો ડ્રાઈવર ગાડી મૂકીને ગયેલો હતો, પહેલા આ તને કહી દીધું, હા બરાબર છે? તમે હું તમને તમે થઈને વાત કરો, તમે તો થઈને જરા વાત કરો, તું કરો રેવા દો। હું આવી રીતના જ વાત કરું હા તો મારી ગાડી મારી જગ્યામાં ગાડી નહીં મૂકવાની। હા આની ચાલે એટલે તું શું કહેવા માંગે ભાઈ? મને લઈ લાવજો। તું શું કહેવા માંગે? હું મને એટલે હું કીધું પણ તમને મેં મને કીધું મને તું કહેવાય કે ને મેં તને કીધું ને 1000 રૂપિયા લાખ, તેના હા? વગર ચાવી નહીં મળશે તને, કે એક ચોખ્ખી વાત કરી ને, હવે ફોન ન કરતો મને, ચાલુ રાખ મીરો। હે તમારું નામ શું? હું ધમકાવા હારું ફોન કરે તું? એટલે તો ધમકાવાળો તમે તારી ધમકી તમે એક મારો છો, મિનિટ હું મારું ઓય, છું? અવાજ નીચે કર તારો તારો 1 મિનિટ। તારી ગાડી મોકલી તા? હલો। હા બોલો। હા ભાઈ, તું મારા હાથે છે ને ભાઈ, ખોટી મગજમારી નહીં કર। તારાથી થાય ને એ કર, હું પોલીસ બોલાવું છું, ઓકે બરાબર છે? બોલાય, વાંધો નહીં। હા તો હવે ફોન ન લગાવતો મને। ઓડિયોમાં ભાષા એટલી અસભ્ય છે કે અમારે તેને બીપ કરવી પડે છે। આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું સુરત ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈને કાયદાનો ડર રહ્યો નથી? શું કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યાએ દાદાગીરી કરી શકે છે અને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી શકે છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરતના છે, દેશના જળશક્તિ મંત્રી પણ સુરતના છે, છતાં જો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની આવી હાલત હોય તો અન્ય શહેરોની શું સ્થિતિ હશે? આ ઘટના બાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી હંમેશાની જેમ અરજી લઈને મામલો ઠંડો પાડી દેવામાં આવશે? આવા બનાવો નાની ઘટના નથી, કારણ કે જો સમયસર પગલાં ન લેવાય તો આવનારા સમયમાં કોઈ મોટી ઘટના બની શકે છે। કાયદો છે, પરંતુ કાયદાનો અમલ ન થાય તો તે કાગળ પૂરતો જ રહી જાય છે। હવે જોવાનું રહ્યું કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આ મામલે શું દાખલો બેસાડે છે। તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।